બ્રહ્મા આદિ દેવતાઓ સાથે શિવજી પણ છે. શ્રીમદ ભાગવતજી એવું કહે છે, ગાયના રૂપમાં માં પૃથ્વી છે, આવ્યા ક્ષીરસાગર. ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન કોઈને દેખાયા નથી ત્યાં. આમાં ભગવાનની સ્તુતિ કરી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ વૈજયંતીમ ચ મા. ભગવાનની સ્તુતિ કરી છે, સ્તુતિ કરી છે, સ્તુતિ કરી છે. ભગવાને જ્યારે આ સ્તુતિ સાંભળી ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે. આકાશમાં આકાશવાણી થઈ, પૃથ્વીના ભારને હરવા માટે મારા અંશ સાથે હું યદુવંશમાં પ્રગટ થઈશ. આવી રીતે આકાશમાંથી આકાશવાણી થઈ, બધાને સાંત્વના આપી કે તમે જાઓ, ચિંતા ન કરો, હું મારા અંશ સાથે પ્રગટ થઈશ. અને એ જ સમયે અહીંયા મથુરામાં દેવક રાજાએ પોતાની વધુ એક દીકરી, શબ્દ ઉપર ધ્યાન દેજો, વધુ એક દીકરીને વસુદેવજીને પરણાવવા માટે વાત કરી છે. એનો અર્થ એ થાય કે દેવકીજીના કોઈ બેન પરણાવેલા હશે. વધુ એક પુત્રી વસુદેવને પરણાવી. દેવકને પુત્રી પર વિશેષ પ્રેમ હતો. ઘણી દીકરી વાલી તો બધી હોય ને, પણ આ નાના હતા, બહુ વાલી હતી. અને દીકરીને ઘણું બધું આપ્યું છે. અને હું તમને કહું, દેજો, પછી તો કોઈ પાછળથી દે કે નહીં એ ખબર નથી. જેટલું થાય એટલું દેજો. તમારું નાનું બાળક છે એ પારેવડું છે. પારેવું ખબર ને? જેટલું થાય એટલું દેજો. તમને જો પહેલી વખત તમારા ઘરમાં દીકરી ચા બનાવશે ને, તો પહેલો ફોટો ચાનો મોકલશે. મેં આજે ચા બનાવી છે, મેં આજે શીરો બનાવ્યો છે. દીકરી તો દીકરી છે બાપુ. એટલે તો સમય, ઘણા સમયથી એવું ચાલતું હતું, હજી છે, કે દીકરી સાસરે જાય ને ત્યારે એના પગના નિશાન લઈ લેવામાં આવતા. કેમ કે કોના ભાગ્યનું છે કોને ક્યાં ખબર છે, એ ખબર નથી કોઈને. એટલે જે બનાવે ને એનો તમને ફોટો મોકલે, આજે મેં આ શીરો પહેલી વખત બનાવ્યો, અને તમારે એને ફોટામાં જ કેવું પડે, મસ્ત લાગે છે હો દીકરા, બહુ સરસ બનાવ્યો છે, કેવું પડે ને. એ રાજી રહે. દીકરી મારે લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારે લાડકવાઈ હો. લક્ષ્મીનો સાક્ષાત એ અવતાર છે હો. અને એ તો જેના પેટ પડી હોય એને જ ખબર હોય, બાકી થોડી કોઈને ખબર હોય. જેના પેટ એ પડી છે એને ખબર હોય હે કે દીકરી દીકરી છે. જેને 9 મહિના પોતાના ઉદરમાં રાખી, 20 22 વર્ષ પોતાના ઘરમાં પાળી પોષીને મોટી કરી, પછી કોકને દઈ દેવાની.
દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર દીકરી મારી લાડકભાઈ ઓ એટલે જેને ત્યાં દીકરી હોય એને જ ખબર હોય એનું દર્દ શું છે. એટલે એને દીકરીને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. સોનાની માળા વાળા 400 હાથી આપ્યા છે. હું તમને વારંવાર એટલે કહું છું, પોતે હાથેથી આપી દેજો. મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે એના પિતા એના માટે રાખી જાય ને ભાઈ પછી સહી કરાવી લે. મેં જોયેલું છે. હું કહું પ્રમાણ સાથે ગાદી પરથી બોલું છું. એટલે એને જેટલું અપાય એટલું આપજો. સમય બહુ અત્યારે પરિવર્તિત થઈ ગયો છે. હો 15,000 અશ્વો એટલે ઘોડા આપ્યા છે. 1,800 રથ આપ્યા છે. દાસીઓ વગેરે દાયજામાં બધું જ આપ્યું છે દેવક રાજાએ. અને હવે દીકરીની વિદાયની વેળા આવી, રથમાં બિરાજ્યા છે વસુદેવ અને દેવકીજી. અને હવે કંસ છે ને એ સારથી બન્યો છે. આમ તો એવું કહેવાય છે, પ્રિય ભાગવતજી એવું કહે છે કે કંસ છે ને એનો કાકાનો દીકરો છે, સગો ભાઈ નથી, પણ દેવકી પર પ્રેમ બહુ છે. ધીમે 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 રથ ચાલ્યો, ધીમે 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 ચાલ્યો છે. ઓરે ઓ પારે વળા કાલે ઉડી જાજ રે મારે હાટો રહી જાને આજની રાત હે મારી હાટો રહી જાને આજની રાત. અને એ દીકરી નાની હોય ત્યારે ગામના પાદરના આંબલા અને પીપળી પર રમતી હોય. હો થોડીક વાર થાય તો ઉપર જાય, થોડીક વાર થાય તો નીચે આવે, કૂદકા મારતી હોય, રમતી હોય. અને એટલે જ ઓલી આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી જોશે તારી વાટ રે ભેળા મળીને કરશું અમે ફરિયાદ. મારી લાડકી રે ખમા ઘણી મારી દીકરી રે મીઠુડી ફરી જાલી લે મારું ખમા ઘણી તને ખમા ઘણી મારી લાડકડી ઘણી ખમા ઘણી તુને ખમા ઘણી મારી લાડકડી ને ઘણી ખમા ખમા ઘણી તુને ખમા ઘણી મારી લાડકડી ને ઘણી ખમા. વિદાયની વેળા આવી છે દેવકીજીની. અને કંસ છે ને સારથી બન્યો છે, પણ એ સારથી બન્યો છે. રથ ચાલ્યો ચાલ્યો ચાલ્યો, ધૂળની ડમરીઓ ઉડે છે.
રથ ચાલતો જાય છે અને જે કાંઈ દેવક રાજાએ દીકરીને આપેલું હતું એ બધો જ દાઈજો સાથે છે. અને આકાશમાંથી આકાશવાણી થઈ કે હે કંસ, જે તારી બહેન દેવકીને તું આટલો પ્રેમ કરે છે એના આઠમા ગર્ભથી તારો નાશ થશે. કંસ છે ને હવે એકદમ થંભી ગયો છે. રથ ઉભો રાખી દીધો. જે એટલા વહાલથી એ બેનને વિદાય પોતે મૂકવા જતો, રથ ઉભો રાખી દીધો. દેવકીનો ચોટલો પકડ્યો છે. તને જ હું મારી નાખું તો તારો 8મો ગર્ભ થવાનો સવાલ જ ન ઉઠે ને. અને વસુદેવજી એનો હાથ પકડી સમજાવ્યો છે કે હે કંસ, મારી વાત સાંભળ. તને 8મા ગર્ભથી ડર છે ને, જા હું તને 8મો ગર્ભ આપી દઈશ. વસુદેવજીએ વચન આપ્યું કંસને અને એ જાન પાછી વળી છે.